નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। તો મિત્રો આજે આપણે બનાવવાના છે બંગાળની ફેમસ વાનગી જાડમુડી। તો ચાલો મિત્રો તેને બનાવવાની શરૂઆત કરીએ। મિત્રો જાડમુડી બનાવવા માટે આપણે આ રીતના એક વાસણમાં મમરા લીધા છે। આ મમરાને આપણે હળવા શેકી લીધા છે। ત્યારબાદ હવે આપણે એમાં બાફેલા બટાકા નાખીશું। તેને આપણે સમારી લીધા છે। ત્યારબાદ આપણે એક ડુંગળી લીધી છે સમારેલી, એ એડ કરીશું। ત્યારબાદ આપણે ગાજર લીધું છે, એને જીરું સમારી લીધું છે, એને એડ કરીશું। ત્યારબાદ આપણે કાકરી લીધી છે, એને પણ સમારી લીધી છે। ત્યારબાદ એક ટામેટું લીધું છે, એને પણ આપણે ઝીણું સમારી લેવાનું છે। ત્યારબાદ આપણે દેશી ચણા લીધા છે, એને આપણે બાફીને એનામાંથી પાણી અલગ કરીને કોરા કરી લીધા છે। ત્યારબાદ આપણે બીટ લીધું છે, ઝીણું સમારેલું। ત્યારબાદ કેરી લીધી છે, કેરી આપણે છોલી અને ઝીણી સમારેલી છે। ત્યારબાદ આપણે આલુ સેવ લીધી છે। ત્યારબાદ આપણે બુંદી લીધી છે। મિત્રો બુંદી આ મીઠી નથી, આ મસાલાવાળી જે તીખી બુંદી આવે એ લીધી છે આપણે। ત્યારબાદ આપણે ચટપટું ચવાણું લીધેલું છે। ત્યારબાદ આપણે ચણાચોળ લીધા છે મસાલેવાળા। ત્યારબાદ આપણે રતલામી સેવ લીધી છે। મિત્રો આ સિવાય પણ આપણે કોઈ પણ ચવાણું એડ કરવું હોય તો કરી શકીએ છીએ। ત્યારબાદ આપણે શેકેલા સિંગદાણા લીધા છે, એમાંથી આપણે ફોતળા અલગ કરી અને નાખ્યા છે। તો ત્યારબાદ આપણે 2 લીલા મરચાં લીધા છે, ઝીણા સમારેલા, તીખાસ માટે। જો તમને તીખાસ વધારે જોઈએ તો તમે વધારે લઈ શકો છો। ત્યારબાદ આપણે ધાણા ફુદીનાની ચટણી લીધી છે, ચટણી આપણે તીખી બનાવી છે। ત્યારબાદ આપણે ચાટ મસાલો નાખીશું। મિત્રો ચાટ મસાલો અહીંયા આપણે 1 ચમચી જેટલો લીધો છે, મોટી। ત્યારબાદ આપણે લીલા ધાણા નાખીશું। મિત્રો ત્યારબાદ આપણે થોડું મીઠું નાખીશું, અડધામાંથી પણ અડધી ચમચી જેટલું। મિત્રો છેલ્લા આપણે અડધું ખાચરું લીંબુ નીચવી લઈશું। મિત્રો હવે આપણે આ રીતે 2 કળશી વડે બધી સામગ્રીને મિક્સ કરી લઈશું। મિત્રો અહીંયા આપણે આ બધી સામગ્રી નાખી છે, એમાંથી તમને કોઈ પણ વસ્તુ ના પસંદ હોય તો તમે એને સ્કીપ કરી શકો છો, અથવા આ સિવાય તમે બીજી કોઈ પણ વસ્તુ નાખવા માંગતા હોય તો નાખી શકો છો। મિત્રો બધી સામગ્રી સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને અહીંયા આપણી જાલમુડી તૈયાર થઈ ગઈ છે। તો હવે આપણે એને સર્વ કરી લઈશું। તો હવે આપણે સર્વિંગ બાઉલમાં આપણે જાલમુડીને કાઢી લઈશું। મિત્રો જાલમુડી ખૂબ જ સરસ ટેસ્ટી બને છે, તમે પણ ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો। જો નાના બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાંને સ્કીપ કરી શકો છો। મિત્રો ફટાફટ બની જતી આ બંગાળની ફેમસ વાનગી જાડમુડી તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો।